સુરતમાં ભાજપે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને પ્રચાર તેજ કરી રહ્યો છે। વોર્ડ નંબર 23માં ભવ્ય ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જેમાં ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી સહિત ભાજપના આગેવાન મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। સુરત મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા ભાજપ દ્વારા વોર્ડ નંબર 23માં ભવ્ય ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી, શહેર ભાજપ પ્રમુખ પરેશ પટેલ, ધારાસભ્ય મનુભાઈ પટેલ અને અનેક કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। ત્યારે આ અંગે હર્ષ સંઘવીએ શું કહ્યું તે સાંભળીએ। ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર 23નું આ ચૂંટણી કાર્યાલયના લોકાર્પણ પ્રસંગે આપની સૌની વચ્ચે ઉપસ્થિત શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષશ્રી, આ વોર્ડના કોર્પોરેટરશ્રી અને પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી શ્રી પરેશભાઈ પટેલ, આપણા લોકપ્રિય ધારાસભ્ય શ્રી મનુભાઈ પટેલ, સૌ મહામંત્રી પ્રભારીશ્રી અને અહીંયા ઉપસ્થિત સૌ કાર્યકર્તાઓને છેલ્લા 5 વર્ષથી આ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જે દરેક બૂથે જઈને લોકોને નાની મોટી ગમે તેવી તકલીફોમાં તમે સૌ લોકોએ જે કામગીરી કરી છે તે બદલ હું અહીંયા આપનો આભાર માનવા આવ્યો છું। આ 5 વર્ષના સમયગાળામાં અનેક કુદરતી આફતો આવી, અનેક સમસ્યાઓ આવી। આ કુદરતી આફતો હોય કે પછી સમસ્યાઓ હોય, તમે સૌ લોકોએ સાચા નગર સેવક તરીકે અને સાચા કાર્યકર્તા તરીકે કોઈના દુઃખમાં એમની જોડે ઊભા રહીને ભારતીય જનતા પાર્ટીના એક સાચા કાર્યકર્તા તરીકે, એક સૈનિક તરીકે આ વિસ્તારના લોકોની સેવા કરી છે, તે બદલ આપનો આભાર અને અભિનંદન માનું। ચૂંટણી કાર્યાલયની આજથી શરૂઆત થઈ છે। આપણે સૌ લોકો તો ચૂંટણી આવે કે ના આવે, ચૂંટણી જીતતાના બીજા દિવસે લોકોની વચ્ચે બૂથે બૂથે જઈને કામ કરવું, એનું નામ છે ભારતીય જનતા પાર્ટી। આપણું સૌનું સૌભાગ્ય છે કે આપણે એક એવા નેતા પ્રાપ્ત થયા જેમને પહેલા ગુજરાતના વિકાસ માટે મુખ્યમંત્રી તરીકે પોતાના નિજી જીવનમાં તપ કરીને રાજ્યના 6.5 કરોડ નાગરિકોની સેવા કરતા કરતા આ દેશના પ્રધાનમંત્રી તરીકે આખા દેશની વિકાસની ગતિ છેક ઝડપથી આગળ વધારવાનું કામ કરી રહ્યા છે। એક એવા નેતા જેમને વર્ષો વર્ષથી રાજ્ય અને દેશની સેવા કરી, એક બી રજા લીધા વગર સંપૂર્ણ નાના માણસોથી લઈને ગરીબ પરિવારથી લઈને મહિલા, યુવાનો બધા જ માટે એક પછી એક નવા અવસરો લાવ્યા અને આ અવસરો આપણે સૌને અપાવનાર એ આપણા નેતા નરેન્દ્રભાઈ મોદી આપણે જ્યારે મળ્યા, આપણા સૌ માટે આ ગર્વની વાત છે કે આપણે એક એવા નેતા જોડે કામ કરવાનો અવસર મળ્યો છે જેમને આ દેશના પ્રત્યેક નાગરિકને પોતાનો પરિવાર માન્યું છે। એક એવા નેતા જેમને ગરીબોને, કોઈ ઝૂંપડામાં રહેતા લોકોને પાકા મકાન સુધી પહોંચાડ્યા, કોઈ ગરીબ માતા બીમાર પડે તો નરેન્દ્રભાઈ મોદીનું કાર્ડ લઈને હોસ્પિટલ જાય તો એમના દીકરા દીકરીની બચતનો ઉપયોગ ના કરવો પડે અને એમની સારવાર બી થાય। આ દેશના લાખો યુવાનોને નવી રોજગારીની તક અપાવી, આ દેશનું સ્વમાન એ દુનિયાભરમાં પહોંચાડવું, એક એવા નેતાના કાર્યકર્તા તરીકે આપણે સૌ લોકો જ્યારે દેશભરની અંદર ઓળખાતા હોઈએ તો આપણા વિસ્તારમાં વધુમાં વધુ લોકોની સેવા કઈ રીતે કરી શકીએ તે જ દિશામાં તમે સૌ લોકો આગળ વધો તેવી શુભકામનાઓ। આવનારી ચૂંટણી આ વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીનું કમલ એ ઐતિહાસિક રીતે ખીલશે તેવો મને 100% વિશ્વાસ છે। આજે ચૂંટણી કાર્યાલયનું લોકાર્પણ હોય અને અહીંયા હજારો લોકો, હજી તો ચૂંટણી ડિક્લેર નથી થઈ, એની પહેલા ચૂંટણી કાર્યાલય ચાલુ થાય અને ત્યારે હજારો લોકો અહીંયા ભારતીય જનતા પાર્ટીને આશીર્વાદ આપવા આવે, તે જ દર્શાવે છે
કે ભારતીય જનતા પાર્ટીએ વોર્ડ નંબર 23 માં અદ્ભુત કામગીરી કરી છે. હું તમારા સૌ વતી આપણા શહેર પ્રમુખ શ્રી પરેશભાઈ પટેલને બી અભિનંદન આપું છું. હમણાંથી શુભકામનાઓ આપું છું. શુભકામનાઓ બધા જ કાર્યકર્તાઓને આપું છું. મને પૂર્ણ વિશ્વાસ છે કે પરેશભાઈ પટેલના માર્ગદર્શનમાં શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રત્યેક કાર્યકર્તાઓ બૂથે બૂથે જઈને ભારતીય જનતા પાર્ટીનું કમલ મજબૂતાઈથી સુરત શહેરમાં દર વર્ષની જેમ આ ચૂંટણીમાં બી એક ઐતિહાસિક વિજય તરફ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને સુરત શહેરના નાગરિકો આગળ વધવા માટે તૈયાર છે. આપ સૌ લોકોને ફરી એકવાર ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ આભાર. ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત.